Good morning, everybody, all my students, my પ્રિય મારા વિદ્યાર્થી મિત્રો, ખતાને મિત્રો. હવે અંગ્રેજીની અંદર આપણે વાળા વાક્યોથી આપણે શરૂઆત કરી. તેમાં ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ. આજે આપણે થોડો ફોરવર્ડ થઈએ, આગળ વધીએ. એમાં વોટ હું તો આગળ તમને કરાવી રહ્યું છે, તો આપણે શું છે થોડું વાક્ય રચના બનતી છે તો તમારા મગજની અંદર જલ્દી વાક્ય રચના ઉતરતી જાય. તમે એના સેન્ટેન્સ બનાવતા જાઓ, બનાવીને સામેવાળાને પૂછતા જાઓ, સામેવાળા તમે જવાબ આપો છો. એવી રીતે ગ્રુપ રચનામાં તમે બોલો. જસ્ટ ટ્રાય. જેટલું તમે વધુ કરશો મહેનત, જેટલી તમે વધુ એનો તમે સ્પીચ માટે ઉપયોગ કરશો, તમે એટલી ઇંગ્લિશ તમારી ઇઝીલી થઈ જશે, સરળ થઈ જશે. વોટ પછી ડુ ડઝ આવે. ડુ બધામાં લાગે, ડઝ ત્રીજા પુરુષમાં લાગશે. વોટ ડુ યુ મેક ઇન યોર હોમ. તમે તમારા ઘરમાં શું બનાવો? આઈ મેક પ્રોજેક્ટ ઇન માય હોમ. આઈ મેક ટી ઇન માય હોમ. બરાબર. પછી થોડું લાંબુ કરવું કહી શકે. વોટ ડુ યુ મેક? વોટ ડુ યુ મેક ઇન યોર કિચન? આઈ મેક ટી ઇન માય કિચન. એવરી મોર્નિંગ, એવરી ડે, એવરી ઇવનિંગ. જે તમે લગાવવું પડશે તમે લગાવતા જશો. હવે ત્રીજા પુરુષમાં તમારા મમ્મી તમારા માટે રોજ શું બનાવે? ત્રીજો પુરુષ કે મમ્મી થર્ડ પર્સન તમને પૂછ્યું છે. પહેલો પુરુષ, બીજો પુરુષ, મમ્મી ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ એટલે થર્ડ પર્સનમાં સિંગ્યુલર આવે, એમાં ડઝ નો ઉપયોગ થાય. તો વોટ ડઝ યોર મધર મેક ફોર યુ? વોટ ડઝ યોર ફ્રેન્ડ પ્લે ઓન ધ પ્લેગ્રાઉન્ડ? તમારો મિત્ર મેદાન ઉપર શું રમે છે? તમારા મમ્મી તમારા માટે શું બનાવે છે? તમારા મમ્મી બજારમાંથી શું લઈ આવે છે? વોટ ડઝ યોર મધર બ્રિંગ ફોર યુ? આવી રીતે વોટ વાળા વાક્ય તમને શીખવાડ્યા. એ વાક્ય તમે રિવિઝન લેતા જજો અને પાછું સ્પીચ ચાલુ કરી નાખજો તમારા મિત્રો સાથે, જેથી તમને જવાબ મળશે. ઓકે બાય. સેકન્ડ ટાઈમ મળે.